કેમ છો મારા વાલા સબસ્ક્રાઈબરો? આજના મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે પથારીમાં પડ્યા હતા અને ઉઠ્યા જસ્ટ વ્લોગ ચાલુ કર. આપણે ઉઠ્યા ક્યાં તો હજી પપ્પા તો બધી મંદિરે જઈને પોઈ આવ્યા. જોઉં તાંડલો માંડલો બધી કરીને હોઈ આવ્યા મંદિરે. એનું કામ એનું આપણે બ્રશ કરવાનું બાકી છે, નાવાનું બાકી છે. આપણે 12 વાગે ભણવા જવાનું હતું એટલા માટે આપણે હજી મોડા ઉઠ્યા હતા. તો હવે આપણે સીધા પહેલાં બ્રશ બધું કરી લઈએ. નીચે જઈ રહ્યા છે. હજી તો મંદિરે જવાનું બાકી છે. આપણે બ્રશ કરી લઈએ ત્યાં પહેલાં. અહીંયા કુટી ઊભી ગયો આડો. અત્યારે ઘરની હાલત આવી થઈ ગઈ એક ખંડર. આપણે બ્રશ કરી લઈએ. આપણે બ્રશ કરીને પાછા ઉપર ચડી ગયા. કે આગળ મારું ધ્યાન ગયું કે અહીં માળામાં કંઈ રહેવા દીધું નથી. ચકલી હવે માળાને બધી લઈને બીજી જગ્યા ઉપર કરી નાખ્યું. બીજી જગ્યા ઉપર માળો બનાવી દીધો. કંઈ રહેવા દીધું નથી હવે ત્યાં. આપણો સમય થઈ ગયો નાસ્તાનો. આજ તો 8 વાગી ગયા. જોઈ શકો છો તમે, ફિટ 8 વાગી ગયા. એટલે આપણે હજી ઉઠ્યા આગળ બ્રશ કર્યો. તો હવે આપણે સીધા નાસ્તો કરી લઈએ. મમ્મી ને પપ્પાને ક્યારના તૈયાર થઈને, મમ્મીએ તો નાસ્તો બનાવી નાખ્યો. પપ્પા મંદિરે પછી આવ્યા ને હું હજી બપોર ખાવાની છે. અત્યારે ઉઠ્યો 8 વાગે. તો હવે આપણે નાસ્તો કરી લઈએ પછી જઈએ ક્યાંક હવે આટો મારવા. બાકી તો ફરી પેપર હતા અમારે આજે. ડિફિકલ્ટ એટલે હાર્ડ પેપરો હતા ને એ બધા આજે પૂરા. કાલે ફિઝિક્સનું હતું એટલે ટેન્શન પૂરું. મેથ્સનું પતી ગયું, કેમેસ્ટ્રીનું પતી ગયું અને ફિઝિક્સનું પતી ગયું. હવે ખાલી સંસ્કૃત ને ઇંગ્લિશ બાકી. હજી તો પછી આપણે ગપ્પા મારી શકીએ. એમાં આપણા થોડાક મોટા મોટા ફોડ દેવાના. જે મેન વિષય હતા એ પૂરા થઈ જાય એટલે ટેન્શન નથી. હવે આપણે નાસ્તો કરી લઈએ. પછી આજે શનિવાર છે, 12 થી 5નો સ્કૂલનો સમય છે. તો જાઉં કે ન જાઉં વિચારીએ. આજે આમ સવારનું થોડુંક માથામાં ઘૂમે છે એવું લાગે, દુખે એટલે જોઈએ હવે. મમ્મી નાસ્તો આપો. આપણે નાસ્તો કરી લીધો અને લાઇટ પણ ડીમ થઈ ગઈ. શનિવાર છે, જોઈ શકો છો ધીરે ધીરે હાલે છે પંખો પણ. સ્લો લાઇટ થઈ ગઈ ડીમ. હવે આપણે વાગી ગયા છે 9. 11:30 વાગે બસ આવશે. તે પેલા પપ્પાને પૂછવું પડશે આજે જાઉં કે નહીં સ્કૂલે. તો આપણે હવે નાઈ નાખીએ, મંદિરે જઈ આવીએ. પપ્પા આજે સ્કૂલે જાઉં કે ન જાઉં? જવાનું. હાલો વાંધો નહીં. તો હવે આપણે નાઈ આવીએ. બહાર જતું છે તો આપણે નાઈને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે જઈએ મહાદેવના મંદિરે. કાંઈ મેન ટેવ છે આપણે અહીંયા જઈ આવે, દિવસ સારો જાય ને ભાઈ. તો આપણે અહીંયા મંદિરે જઈએ. મંદિરે જવા માટે આપણી ધનનો કાઢ લીધી છે, જોઈ શકો છો આપણી ધનનો એ ગેટે. તો આપણે નીકળીએ મંદિર બાજુ. તો જઈએ આપણે મંદિરે. આપણે ભૂગી ગયા છે મંદિરે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જોઈ શકો છો અમારા ગામના મહાદેવ. તો આપણે પાણીને રેડી દઈએ. તો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે ને હવે જઈએ ઘર બાજુ પાછા. આપણે મહાદેવનું દર્શન કરી નીકળી ગયા છે પાછા ઘર બાજુ. જોઈ શકો છો મહાદેવનું મંદિર પાછળ.
તો આપણે પૂગી ગયા છે પાછા ઘરે. આપણી ધનોને કરી દીધી છે પાર્ક. તો હવે જઈએ ઉપર. પાછું થોડુંક લેસન છે જે પતાવી નાખીએ. થોડુંક લેસન છે એ પતાવી નાખીએ. થાય આજનું કામ પૂરું. આજે અહીંયા રોટલા બરાબર ઘડવાનું ચાલુ છે. બરાબર રોટલા ઘડાઈ રહ્યા છે. હું ઘડો તો એકાદો રોટલો બરાબર આજ રોટલા ઘડાઈ રહ્યા છે. આપણે બાટલાની પ્રોબ્લેમ છે. બાટલાની તંગી થઈ ગઈ ને એટલે બધાને અત્યારે સમજાવવાનું છે કે હું મહત્વ હતું ભાઈ. જોકે આપણે તો લિમિટમાં જ કરતા, આપણે બરાબર જ કરતા, વધારે પડતું. ક્યારેક એવું હોય કે મહેમાન આવ્યા ને ઇમરજન્સી તો ગેસ ચૂલાનો યુઝ કરતા. બાકી તો આપણે અહીંયા બરાબર જ આપણે દેશી ગેસનું પકેલું ખાવાય કરતાં ચૂલાનું પકવીને ખાવું મજા આવે. તો એ ચાલુ જ છે એટલે બનાવવાનું. હા, જોઈ શકો છો. રોટલા નાખી તો રોટલા ઘડવા એ એક કલા છે. રોટલા ઘડવા એ એક કલા છે. કેવી રીતથી ગોળ કરવા ને પડી ન જાય ધ્યાન રાખવું પડે. મેં એકવાર ટ્રાય કરેલી છે. બધું વેણાઈ ગયું હતું, કંઈ ભેડું જ નહોતું થતું. એટલે એ પણ કલા છે ભાઈ. મમ્મીને એ જે લોકો કરે એ તો આપણે થાય નહીં. ને જે પહેલાંના માણસો કરતા એ તો આપણાથી હવે જરાય થશે જ નહીં. આપણામાં એટલી હવે તાકાત જ નહીં રહી. જે પહેલાં હાલીને જતા અને બધે કામ કરી શકતા, ભાર ઉપાડી શકતા, એવું તો આપણાથી લાગતું નથી થાય. તો હાલો હવે આપણે લેસન લખી લઈએ. પહેલાં થોડુંક બાકી તો આપણે લેસન લખીને ઊભા થઈ ગયા અને હવે સ્કૂલે જવાની તૈયારી કરીએ. સમય થવા આવ્યો છે. કેટલા વાગી ગયા? 10:40 થઈ ગઈ. આપણી બસ 11:20 આવે. તો હવે આપણે તૈયાર થઈ ગયા એટલે આઈ કાર્ડને પહેરી લે, બૂટ બૂટ. પહેલાં તો થોડુંક નાસ્તો કરી લઈએ હજી, પછી અહીંયા ભૂખ ન લાગ્યું છે કારણ કે 12 થી 5 છે એટલે કમસે કમ 4 થી 5 કલાક બેઠવું પડે અહીંયા. 5 થી 6 કલાક. એટલા માટે તકલી નહીં લઈએ એટલે ખાઈ લઈએ. કોટીમાં સારી થઈ ગઈ ગરમીની. 88 દેખાઈ ગઈ જો. તો મને થોડી ખબર હતી, ત્યાં નથી, અત્યારે દેખાણી. તો હવે આને પહેલાં થોડુંક સાફ કરી નાખીએ. તો આપણે તૈયાર થઈ ગયા છે. કોટી બોટી બધું આઈકા બાયકા બેગ બધું બૂટ બધી પહેરીને થઈ ગયા કમ્પ્લીટ. હવે ભાગવાનું છે ડાયરેક્ટ જાપે જ્યાં બસ આવે જ્યાં. તો આપણે નીકળીએ, મળીએ 5 વાગે. આપણે સ્કૂલેથી ઘરે આવી ગયા ને ફ્રેશ થઈ ગયા છે. પગ ધોઈ ને હવે નાસ્તો કરી લેવાનો છે. અહીંયા મમ્મી કે કબૂતરાને ઘણું નાખી દેવાના. અહીંયા રાખેલા છે કબૂતરા માટે, નાખી દઈએ આપણે. કબૂતરા શમાઈલા એટલા બધી પ્લેસ એ તો રહેવા દો ને, ખાઈ લે. હે આપણે ચકલી બેનને ખાવાનું આપવું, કબૂતરાભાઈને ખાવાનું આપવું, ગાયને ખાવાનું આપવું અને કૂતરાને પણ ખાવાનું આપવાનું. ભદુડીને કારડિયાને. તો આજે તો બર્ગર પાર્ટી હતી સ્કૂલે એટલે બર્ગરને ખવડાવ્યું. આજે એ લોકો ભેગું અમારે પણ ખાવાનું થઈ ગયું. મજા આવી ગઈ હતી, વાંધો નહીં. સોડા અને થમ્સઅપ ને એ બધું, એ તો થમ્સઅપ સોડા એટલે વાંધો નહીં. તો અત્યારે પણ થોડુંક ભૂખ તો લાગી છે એટલે ખાઈ લઈએ હવે. એટલે હા, લાઈટ આવી ગઈ. લાઈટ તો સવારની વહી ગઈ હતી. આકડી હટાવી સવારની વહી ગઈ હતી કે હમણાં ઉનાળામાં લાઈટું કાપે, શિયાળામાં લાઈટ ન જાય. સિસ્ટમ બની ગઈ. હાલો તો આપણે હવે નાસ્તો કરી લઈએ. તો આપણે નાસ્તો કરી લીધો અને હવે નીચે જાય કપડાં બદલાવી લઈએ. તો હવે આપણે કપડાં બદલાવી લઈએ, પણ તે પહેલાં આપણી ચેનલ ઉપર કમસે કમ 470 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો મને સપોર્ટ કરવા માટે થેન્ક યુ. હમણાં થોડુંક
2-3 દિવસથી ચેનલ ડાઉનમાં જાય કારણ કે વિડીયો હરખા વ્યૂઝ નથી આવતા, પણ વાંધો નહીં, 470 સબસ્ક્રાઈબર થઈ ગયા. તે બદલ તમને બધાને થેન્ક યુ કહું, કારણ કે સપોર્ટ કરવા માટે તમે મને સપોર્ટ કર્યો એટલે જેટલા થયા, બાકી તો થાત પણ નહીં. પણ હવે આપણે કપડાં બદલાવી લઈએ. એ એક ખુશીની વાત છે કે 500 સબસ્ક્રાઈબર થવા આવ્યા. તો આપણે પહેલાં કપડાં બદલાવી લઈએ. તો આપણે ફ્રેશ થઈને રઘુપિંડેલામાં આવેલા છે ઘડીક 5-10 મિનિટ હિંચકા ખાવાને ત્યાંનું બેનને રમાડવા. કેરીઓ જુઓ કવડી મોટી મોટી થઈ ગઈ. તો આપણે પેલા જાનુબેનને ઘડીક રમાડી લઈએ. જાનું પણ ધ્યાનુબેન તો અહીંયા નથી જ. આપણે ધ્યાનુબેનને ત્યાં આવ્યા, પણ ધ્યાનુબેન તો નથી. હવે આપણે 5-10 મિનિટ હિંચકા ખાયા, બાકી ક્રિકેટ રમવાનું મન છે તો ક્રિકેટ રમીએ, પછી જઈએ પાછા ઘરે. ગયું છે ને આપણે બારોબાર ક્રિકેટ રમવા વહી ગયા હતા. અત્યારે પાછા રઘુપિંડેલામાં આવ્યા છે એક કામથી. તો હું અહીં એન્ડ કરું છું. જો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.